નમસ્કાર મિત્રો, આજે આપણે અભિજ્ઞાન શાકુંતલના 5મા અંકના કથાવસ્તુને રસદર્શન કરીશું. 5મા અંકના મહત્વના પ્રસંગો છે હંસપતિકાનું ગીત, શકુંતલા પ્રત્યાખ્યાનની પૂર્વક્ષણો અને શકુંતલા પ્રત્યાખ્યાન. ચોથા અંકમાં આપણે એ બાબત નોંધી કે કણ્વમુનિ આશ્રમમાં પાછા ફરતા જ એમને જાણ થઈ છે કે શકુંતલા ગર્ભવતી છે અને એટલે શકુંતલાને એના સ્વસુર ગૃહે વિદાય કરવાની તૈયારી કરે છે અને શકુંતલાને સાળંગ્રવ, શાર્દૂત અને ગૌતમી સાથે દુષ્યંતના રાજ્યમાં મોકલે છે. 5મા અંકમાં શરૂઆતમાં મહત્વનો પ્રસંગ કવિએ મૂક્યો છે હંસપતિકાનું ગીત. 5મા અંકનો પ્રારંભ એક સચોટ અને સૂક્ષ્મ પ્રસંગથી થયો છે. ધર્માસનથી ઉઠેલો રાજા અંતઃપુરમાંથી આવતા એક અત્યંત મધુર ગીતનું કાન માંડીને શ્રવણ કરી રહ્યો છે. વિદૂષક ગીતના માધુર્ય તરફ રાજાનું ધ્યાન દોરે છે. રાજા ગીતનો શબ્દાર્થ અવગત કરવામાં એકાગ્રચિત્ત બને છે. રાજાની એક સમયની પ્રિયતમા હંસપતિકા શાસ્ત્રીય સંગીતના રિયાઝ સાથે રાજાને અન્યોક્તિસભર એવા હૃદયસ્પર્શી વચનો સંભળાવે છે, જે આ મુજબ છે: અભિનવ મદનો લોભી હે ભ્રમર, આમ્ર મંજરીને તે પ્રમાણે ચૂમીને કમળવનમાં નિવાસ માત્રથી શાંત બની ગયેલો તું તેને કેમ કરીને ભૂલી ગયો છે? હંસપતિકાનું આ ગીત માત્ર ગીત ખાતર ગવાયેલું ગીત નથી, પણ એની પાછળ કોઈ ઊંડો સૂચિતાર્થ છે એ સમજતા વિદૂષકને જરા પણ વાર લાગતી નથી. અને ગીતનો અર્થ આપ સમજ્યા? એવો વિદૂષકે રાજાને કરેલો પ્રશ્ન એ પોતે જ ઘણો સૂચક છે. રાજા વિદૂષક સમક્ષ નિખાલસ એકરાર કરતા કહે છે કે એણે એને એકવાર પ્રેમ કરેલો છે અને અત્યારે વસુમતી રાણીને લક્ષ્યમાં રાખીને, એટલે કે પોતે માત્ર વસુમતી રાણીનું સાનિધ્ય જ સેવે છે, એ વાત મનમાં રાખીને હંસપતિકાએ આ ગીત દ્વારા મને હોશિયારીપૂર્વક ઠપકો આપ્યો છે. હંસપતિકાના આ મૃદુ ઉપાલંબના શબ્દોથી રાજા ગુસ્સે થતો નથી. ઉલટાનો તો એને સમજાવવા ઉપરથી રાજાને એના માટે સમભાવ જન્મે છે. એ હંસપતિકાને રૂબરૂ જઈને સાંત્વન આપવા ઈચ્છતો નથી, પરંતુ હંસપતિકાને સાંત્વન આપવા માટે એ પોતાના મિત્ર એવા વિદૂષકને ખાસ સમજાવીને મોકલે છે. રાજાની આ તકેદારી એની ખાસ માનસિક અવસ્થાની તેમજ એના દાક્ષિણ્ય ભાવની સૂચક છે. વિદૂષક મને કમને પણ હંસપતિકાને મળવા જાય છે. રાજા ઉપરના રોષનો કદાચ એ પણ ભોગ બને એવી એને દેશ જ છે. વિદૂષક ગયો, પણ હંસપતિકાના ગીત શબ્દોએ રાજાના ચિત્તતંત્રને અને ઉર્મિતંત્રને પણ હલાવી નાખ્યું છે. રાજા કોઈક ન સમજી શકાય એવી બેચેની અનુભવતો થાય છે. કોઈ ઇષ્ટજનનો વિયોગ ન હોવા છતાં ઇષ્ટજનના વિયોગથી થાય એ પ્રકારની આ બેચેની રાજાને વિસ્મિત બનાવે છે. રાજાને લાગે છે કે સૌંદર્યનું દર્શન અને મધુર ગીતનું શ્રવણ કોઈ જન્મ જન્માંતરની પ્રીતિનો અહેસાસ કરાવે છે. રાજા કોઈક વિચિત્ર પ્રકારની વ્યાકુળતા અનુભવતો ઊભો છે. હંસપતિકાનું આ જે ગીત છે એ મહાકવિ કાલિદાસ વસ્તુ સંકલનમાં કેટલા બધા કુશળ અને ચોકસાઈપૂર્ણ હતા
એ બાબત દર્શાવે છે. વિદૂષક તપોવનમાં રાજા અને શકુંતલા વચ્ચે થયેલા પ્રણયથી કંઈક માહિતગાર હતો. જો કે રાજાએ એને મહેલમાં વિદાય કરતી વખતે આ તો મજાક જ હતી એમ કહીને એ વાત ભૂલવી દીધી હતી. આમ છતાં 5મા અંકમાં શકુંતલાના પ્રત્યભિજ્ઞાનના પ્રયાસો વખતે જો વિદૂષક હાજર રહે તો એક વિષમ સ્થિતિનું નિર્માણ થાત. દુર્વાસાના શાપને કારણે રાજા શકુંતલાને ન ઓળખી શકે એ તો સમજી શકાય, પરંતુ વિદૂષકને તો એવો કોઈ શાપ નહોતો. હવે રાજા શકુંતલાને ઓળખવાનો ઇનકાર કરે અને વિદૂષક તેના પ્રણયની સાખ પૂરે તો એક વિચિત્ર પ્રકારની સ્થિતિનું સર્જન થાય. પ્રસંગની ગંભીરતા તેમજ નાટ્યાત્મકતા સાવ ઘટી જાય. એટલે રાજાએ હંસપદિકાને સાંત્વન આપવાને બહાને વિદૂષકને મોકલ્યો. એટલું જ નહીં, જતાં જતાં વિદૂષકને ટકોર પણ કરી કે અંતઃપુરમાંથી એનો જલ્દી છુટકારો નહીં થાય. આમ શકુંતલા પ્રત્યાખ્યાનના સંપૂર્ણ સમય દરમિયાન વિદૂષકને ગેરહાજર રાખવાની તક મહાકવિ કાલિદાસે આ પ્રસંગથી લીધી છે. વિક્રમોર્વશીય અને માલવિકાગ્નિ મિત્રનો જે વિદૂષક છે એ પ્રણયીઓના મિલનમાં વિધાયક ભાગ ભજવે છે, જ્યારે અહીં બધા જ મહત્વના પ્રણય પ્રસંગોમાં વિદૂષકને અનુપસ્થિત દર્શાવીને નાટ્યકારે એક અભિનવ અભિગમ દર્શાવ્યો છે. કોઈ ઇષ્ટજનનો વિરહ તો મને નથી ને, એવા રાજાના શબ્દો પ્રેક્ષકોને એ બાબતની પ્રતીતિ કરાવે છે કે દુર્વાસાના શાપની અસર થઈ ચૂકી છે અને રાજાને શકુંતલાની સ્મૃતિ લેશ માત્ર નથી. તો આ નાનકડો પ્રસંગ એ નાટકમાં ખૂબ મહત્વનો છે અને આ પ્રસંગ દ્વારા કાલિદાસની સૂક્ષ્મ અને સૌષ્ઠવપૂર્ણ જે નાટ્ય સૂઝ છે એના આપણને દર્શન થાય છે. ત્યાર પછીની ઘટના બને છે શકુંતલા પ્રત્યાખ્યાનની પૂર્વક્ષણ. હંસપદિકાના ગીતથી કંઈક અગમ્ય બેચેની અનુભવતો રાજા જન્મ જન્માંતરની અકળ પ્રીતિનો અહેસાસ અનુભવતો ઊભો છે અને ત્યાં જ કાંચુકી પ્રવેશે છે. રાજકાર્યના શ્રમથી હમણાં જ પરવારેલા રાજાનો આરામનો સમય છે અને બીજી બાજુ હિમાલયની તળેટીમાંથી કણ્વમુનિનો સંદેશ લઈને તપસ્વીઓ આવ્યા છે. એમના આગમનની જાણ કરી રાજાની આરામની ક્ષણોમાં ખલેલ પાડવાનું કંચુકીને ગમતું નથી, પરંતુ રાજધર્મ તો નિરંતર ચાલતો ધર્મ છે અને રાજાના જીવનમાં અવકાશ જ નથી એમ જુદા જુદા ઉદાહરણોથી પ્રસ્થાપિત કરીને કંચુકી પોતાની ફરજ બજાવે છે. કણ્વ ઋષિના શિષ્યો કોઈક સંદેશો લઈને આવ્યા છે એમ જાણી એમનું વિધિપૂર્વક સ્વાગત કરવાનો સંદેશ રાજપુરોહિત સોમરાતને રાજાએ પાઠવ્યો છે અને ઋષિઓની મુલાકાતને માટે ઉચિત અને પવિત્ર એવી અગ્નિશાળામાં એમને લઈ આવવાનો આદેશ આપ્યો છે. રાજા અગ્નિગૃહમાં જવા નીકળી પડ્યો છે. રાજા પોતાના રાજ્યનો ભાર અનુભવતો જણાય છે, પરંતુ વૈતાલિકો પાસેથી રાજધર્મના પાલન માટેની એની તત્પરતાની અને એના પ્રજાભિમુખ સુશાસનની પ્રશંસા સાંભળી ખેદમુક્ત થાય છે. રાજા પવિત્ર અગ્નિશાળામાં પ્રવેશે છે અને તપસ્વીઓના આગમનનું શું પ્રયોજન હશે એ વિશે એ તર્ક વિતર્ક કરતો તપસ્વીઓની પ્રતીક્ષા કરતો ઊભો છે. પોતાના કોઈ દુષ્કર્મથી તપોવનને કોઈ અવરોધ તો નહીં નડ્યો હોય ને, એવા વિચારે રાજા વ્યાકુળ છે, પરંતુ પોતાના સત્કર્મોથી ખુશ થયેલો સંશય અને વ્યાકુળતા દૂર કરવા પ્રયત્ન કરે છે. રાજગૃહમાં
રાજગૃહમાં પ્રવેશતા તપોવન અને રાજગૃહના વાતાવરણમાં રહેલા વિસંવાદને કવિએ કાવ્યમય શૈલીમાં નિરૂપ્યો છે. રાજગૃહમાં પ્રવેશતા તપસ્વીઓને રાજગૃહની કૃત્રિમતા અને ઘોંઘાટ તરત જ નજરે પડે છે. તો આ બાજુ શકુંતલાની જમણી આંખ ફરકે છે અને એને પરિણામે એ વ્યાકુળ થાય છે. સ્ત્રીની જમણી આંખ ફરકવી એ આપત્તિનું સૂચક બની રહે છે. ત્યારે ગૌતમી શકુંતલાને સાંત્વન આપે છે કે કુળ દેવતા સૌ સારા વાના કરશે. ત્યારબાદ સાળંગરવ, શાર્દૂત, ગૌતમી અને શકુંતલા અગ્નિશાળામાં પ્રવેશે છે. અહીંયાથી શકુંતલા પ્રત્યાખ્યાનનો પ્રસંગ બને છે. અગ્નિશાળામાં રાજા તપસ્વીઓની પ્રતીક્ષા કરતો ઊભો છે. તપસ્વીઓને સત્કારવાના હોવાથી રાજાએ આસન ગ્રહણ કર્યું નથી. પુરોહિત તપસ્વીઓને રાજાનો પરિચય કરાવતા એની આ નમ્રતાનો નિર્દેશ કરે છે અને એ વાત સાળંગરાવને પ્રભાવિત કરતી નથી. એ તો એમ માને છે કે વૃક્ષો ફળાવતા નમ્ર બને, વાદળોમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે નીચે ઉતરી આવે છે, સજ્જનો સમૃદ્ધિથી વિવેકી બને છે અને એ બાબત સ્વાભાવિક છે, કારણ કે એ પરોપકારીઓની પ્રકૃતિ છે એમ સાળંગરાવને લાગે છે. સાળંગરાવનો આ જે પ્રતિભાવ છે એ એના સ્વમાની અને આકળા સ્વભાવનો પ્રથમ પદે જ આપણને પરિચય કરાવે છે. પોતાના મોહક વ્યક્તિત્વથી તપસ્વીઓની વચ્ચે જુદી જ તરી આવતી શકુંતલા પ્રથમ જ નજરે રાજા અને પુરોહિતને પ્રભાવિત કરે છે. પરંતુ એ કોણ હશે એ અંગે રાજા કે પુરોહિતનો તર્ક આગળ વધતો નથી અને રાજા આ અંગે આગળ વધવા ઈચ્છતો પણ નથી અને ભવતુ અનિર્વણનીયમ પર કલત્રમ એમ કહીને એ એની સામે જોવાનું પણ ટાળે છે. જોકે રાજાના આ શબ્દો શકુંતલાને ચોંકાવી દે છે. આર્યપુત્રનો પ્રેમભાવ યાદ કરીને તે હૃદયને વ્યાકુળ ન થવા માટે વિનવે છે, પરંતુ એનું હૃદય આ પ્રથમ પદે જ એક જોરદાર થડકારનો અનુભવ કરે છે અને એ પછી શકુંતલાને અનુરૂપ પરિણયને ઉષ્માભરી અનુમોદના આપતો ઋષિ કાશ્યપનો સંદેશો સાળંગરાવને કહી સંભળાવે છે અને સગર્ભા શકુંતલાનો સ્વીકાર કરવાનો રાજાને અનુરોધ કરે છે. પ્રણયીઓ સ્વજનોને પૂછ્યા વિના પરિણયમાં આગળ વધ્યા એ અવિવેક તરફ અંગુલી નિર્દેશ કરીને ગૌતમી સાળંગરાવના અનુરોધને દ્રઢ બનાવે છે. શાપને કારણે શકુંતલા વિસ્મૃતિના અકથ્ય ઓથાર નીચે દબાયેલો રાજા આ બધું સમજવામાં નિષ્ફળ જાય છે. શકુંતલાનું મન રાજા હવે શું કહેશે એ વિચારે અધીર બને એ જ ક્ષણે આ તમે શું માંડ્યું છે એવો રાજાનો વેધક પ્રશ્ન શકુંતલા માટે આગની ગરજ સારે છે. શકુંતલાને સ્વીકારવાની રાજાની આનાકાની અને ઉદાસીનતા સાળંગરાવને અકળાવી મૂકે છે. સત્તાના મદમાં છકી ગયેલાઓમાં આવા વિકારો આવવા સ્વાભાવિક છે એમ કહીને સાળંગરાવ આક્રમક બને છે. રુજુ હૃદયા ગૌતમી શકુંતલાને એનો ગુમટો દૂર કરવા સલાહ આપે છે. શકુંતલાનું અદ્વિતીય સૌંદર્ય રાજાને પ્રભાવિત કરે છે. પ્રાતઃકાળના અંદર ઝાકળવાળા કંદ પુષ્પને જેમ ભ્રમર ત્યજી પણ ન શકે કે સ્વીકારી પણ ન શકે એમ રાજા ન તો એને સહસા છોડી શકે છે કે ન તો સ્વીકાર કરી શકે છે. અહીંયા રાજાનું મન દોલાયિત થાય છે.
રાજા ધર્મનિષ્ઠ ન હોય તો આને સ્વીકારવાની ના કોણ પાડી શકે? એમ કહીને પ્રતિહારી રાજાની ધર્મનિષ્ઠાને પ્રશંસે છે. રાજાને શકુંતલાના પરણ્યા હોવા વિશે જ જ્યાં સંદેહ છે, ત્યાં પછી એને પ્રેમ કરવાની તો વાત જ ક્યાં? એ વિચારે શકુંતલા ખૂબ વ્યાકુળ બને છે. સાળંગરાવ ફરીવાર અહીંયા આક્રમક બને છે. રાજા એનો શાંત પણ દ્રઢતાપૂર્વક પ્રતિકાર કરે છે. શારદ્વત સાળંગરાવને ઠંડો પાડે છે અને રાજાએ શકુંતલા સાથે લગ્ન કર્યું હોવાનું સાબિત કરવાનો ભાર શકુંતલા ઉપર નાખે છે. હવે પરિસ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. જેનો અનુરાગ પોતાને ઓળખવાનો પણ ઇનકાર કરવા સુધી નીચે ઉતરી આવ્યો હોય, એને કંઈ યાદ કરાવવાથી પણ શું? અને એ વિચારે શકુંતલા હતપ્રભ થાય છે. છતાં જીવનમાં જે પડકાર સામે આવીને ઊભું છે, એને ઉપાડી લેવાનો એ મનોમન નિર્ણય કરે છે. આશ્રમના ભોળાજનને પ્રેમની લોભામણી વાતોથી આ રીતે છેતરવું એમને યોગ્ય નથી એમ કહેતી શકુંતલા પ્રારંભમાં જ કંઈક આક્રમક બને છે. શકુંતલાના વચનોની રાજા ઉપર કંઈ અસર નથી અને એ કાને હાથ મૂકીને છૂટી પડે છે. શકુંતલા હાથ દ્વારા રાજાના પ્રેમની પ્રતીતિ કરાવવાનું મુનાસિબ માને છે. પરંતુ રે નસીબ, વીંટી તો આંગળીએથી જ નહીં, વીંટી આંગળીએ છે જ નહીં. સક્રાવતારમાં સચીતીર્થના જળને પ્રણામ કરતા આંગળીએથી એ સરી પડી હશે એવું ગૌતમીનો તર્ક રાજાને જરા પણ અસર કરતો નથી. ઉલટાનું આનું નામ જ સ્ત્રીઓનું હાજર જવાબીપણું એમ કહીને રાજા એની ઠેકડી ઉડાડે છે. શકુંતલા એમની વચ્ચેના પ્રણય પ્રસંગોને યાદ કરાવી પ્રણયની પ્રતીતિ કરાવવા ઈચ્છે છે, પરંતુ એનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. સ્ત્રીઓને ચાલાકી શીખવવી પડતી નથી એમ કહીને રાજા શકુંતલાને બહાને સમગ્ર સ્ત્રી જાતિને નિંદે છે. અને ત્યારે શકુંતલાનો પુણ્ય પ્રકોપ પરાકાષ્ઠાએ પહોંચે છે. એ રાજાને અનાર્ય કહી સંબોધે છે અને એને દંભી તરીકે પ્રતિપાદિત કરે છે. શકુંતલાનો આ પુણ્ય પ્રકોપ રાજાને મહાત કરે છે અને તે આક્રમક વલણ ત્યજીને કંઈક રક્ષાત્મક વલણ અપનાવે છે. શકુંતલાને હાથના કર્યા હૈયે વાગ્યા હોય એમ લાગે છે અને રાજાને પ્રેમ કરવા બદલ પસ્તાવો. સાળંગરાવ શકુંતલાને ઉપાલંબ આપવાની તક જવા દેતો નથી. રાજા પોતાનું તાટસ્થ્ય જાળવી આને છેતરવાથી અમને શું લાભ એવો ઉદાસીન પ્રશ્ન પૂછે છે. ત્યારે તમને મળવાનો વિનિપાત એમ કહીને સાળંગરાવ ફરી એકવાર રાજાને અભિભૂત કરે છે. શારદ્વત તેને ઠંડો પાડે છે અને હવે આપણી ફરજ પૂરી થઈ એમ કહીને પાછા ફરવાનું સૂચન કરે છે. શકુંતલા તમારી પત્ની છે, એને ત્યજો કે સ્વીકારો એમ કહીને શકુંતલાને ત્યાં જ મૂકીને તેઓ વિદાય થાય છે. આ ધૂર્તે તો મને છેતરી, પણ હવે તમે પણ મને ત્યજી જાઓ છો એમ સ્વજનોને કહેતી શકુંતલા લગભગ ભાંગી પડે છે. પતિને ત્યાં તારે દાસ્ય કરવું પડે તો એ પણ બહેતર એમ કહીને સાળંગરાવ એને તરછોડી કાઢે છે. આ બાજુ રાજા મૂંઝાય છે. રાજા શકુંતલાને ઓળખી શક્યો નથી, પણ શકુંતલાની દ્રઢ અને આત્મવિશ્વાસભરી રજૂઆતે એ હલી ગયો છે. એ ઋષિઓને જ પૂછે છે કે તે શું કરે? કાં તો પોતે મૂઢ બન્યો છે અથવા તો આ સ્ત્રી અસત્ય બોલે છે. જો એ ખરેખર એની પત્ની હોય અને એને ત્યજી દે તો પત્ની ત્યાગનું પાતક લાગે અને પરસ્ત્રી હોય તો એને સ્પર્શવાનું કલંક.
રાજા સમજી શકતો નથી કે પોતે શું કરે. તપસ્વીઓ કંઈ બોલતા નથી, પણ પુરોહિત શકુંતલાને પ્રસૂતિ સુધી રાજમહેલમાં રાખવાનું સૂચન કરે છે. ઋષિઓએ ભાખ્યું હતું, ભવિષ્યવાણી કરી હતી કે દુષ્યંતને ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થશે. શકુંતલાનો પુત્ર જો આવા લક્ષણોવાળો હોય તો એનો સ્વીકાર કરવો, નહીતર પિતાને ઘેર એને પાછી મોકલવી, એવો પુરોહિતે બતાવેલો મધ્યમ માર્ગ રાજાને સ્વીકાર્ય જણાય છે. રાજા શકુંતલાનો વિચાર કરતો જ ઊભો છે અને એ દરમિયાન એક ચમત્કારિક ઘટના બને છે. શકુંતલા રડતી રડતી એના સ્વજનોની પાછળ જતી હોય છે, ત્યારે જ એક દિવ્ય જ્યોતિમય સ્ત્રી એને ઉચકીને લઈ જાય છે. રાજા પુરોહિત પાસેથી એ ચમત્કારિક ઘટના સાંભળે છે, પણ આપણે તો એનો પહેલેથી જ ત્યાગ કર્યો છે, તો પછી વૃથા તર્ક વિતર્ક શા માટે કરવા, એમ કહીને એ આખી વાત ઉપર જ પડદો પાડી દે છે. શકુંતલા પ્રત્યાખ્યાનનો આ પ્રસંગ અભિજ્ઞાન શાકુંતલ નાટકનો એક ઉત્તમ અને હૃદયસ્પર્શી પ્રસંગ છે. આપણે જાણીએ છીએ કે સંઘર્ષ એ નાટકનો પ્રાણ છે અને સંઘર્ષ જ નાટકનું નિર્વહન કરે છે. એ જે નાટ્ય સિદ્ધાંત છે એ અહીંયા ખૂબ સુંદર રીતે સાકાર થયો છે. દુર્વાસાના શાપને કારણે રાજા શકુંતલાને સાવ ભૂલી ગયો છે એવું કુશળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યા બાદ આ પ્રસંગ ભજવાય છે અને એને કારણે પ્રસંગમાંની જે નાટ્યાત્મકતા છે એ અત્યંત ઉભરી આવી છે. રાજમહેલના સુખના રંગીન સ્વપ્નોમાં રાજતી અને અનેક અરમાનો લઈને ઉપસ્થિત થયેલી શકુંતલા પોતાને માટે રાજાએ પ્રયોજેલો પરકલત્ર શબ્દ સાંભળીને ચોંકી ઉઠી છે. રાજાએ પોતાને છેતરી તો નથી ને, એવો એના મનમાં ઉપડેલો અંદેશો જોત જોતામાં સાચો પડે છે. રાજાની ઉદાસીનતા અને નિષ્પૃહ તટસ્થતા એના અંતરને કોરી ખાય છે. આ બાજુ રાજા વિસ્મૃતિના વમળમાં અટવાયેલો છે. સાળંગરાવના વારંવારના અવમાનપૂર્ણ ઉપાલંબ વચનો એક બાજુ એને ઉત્તેજિત કરે એવા હોવા છતાં એક ધર્મનિષ્ઠ રાજા તરીકેનો એનો વિવેક પોતે જાળવી રાખે છે. પણ શકુંતલા, ગૌતમી અને સમગ્ર સ્ત્રી જાતિની અવહેલના કરતા એના વચનો એની આંતરિક ચીડને પણ પ્રગટ કરે છે. રાજા અને સાળંગરાવ વચ્ચેનો ઉગ્ર સંવાદ અને રાજા તથા શકુંતલા વચ્ચેની ઠંડી પણ દાહક ટપાટપી આખા પ્રસંગને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. એ એમની ઊંડી નાટ્યસૂઝ પ્રગટ કરે છે. કવિની જે નાટ્યસૂઝ છે એ આ પ્રસંગમાં પ્રગટ થાય છે. રાજાના ચરિત્ર ચિત્રણને પણ ક્યાંય ઝાંખપ ન લાગે એનું કવિએ બરાબર ધ્યાન રાખ્યું છે. પ્રેક્ષકો શકુંતલાના શાપથી સભાન છે, પરંતુ રાજા અને શકુંતલા એ જાણતા નથી. આથી એમની વચ્ચેનો જે સંઘર્ષ છે એ બરાબર પ્રગટ થાય અને છતાં રાજાની ધર્મજ્ઞતા કે શકુંતલાની અવસતાને આંચ ન આવે એ રીતે આખા પ્રસંગનું નિરૂપણ કરવાનું દુષ્કર અને પડકારરૂપ કામ કવિ સમક્ષ હતું અને એને કવિએ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. આ શકુંતલા પ્રત્યાખ્યાન પ્રસંગ જે છે એનું સૌથી આકર્ષક જે અંગ છે એ છે એના સંવાદો. પ્રત્યાખ્યાનના પ્રસંગમાં પ્રારંભમાં રાજા પરિસ્થિતિથી બહુ વાકેફ નથી અને તપસ્વીઓ રાજા બધું જાણે છે એમ સ્વીકારીને ચાલે છે. ત્યારે નાટ્યવેગ કંઈક હળવો જણાય છે, પરંતુ જેવા બંને પક્ષો પરિસ્થિતિની ગંભીરતા સમજે છે કે તુરત જ એમના વચનોમાં ગરમી પ્રવેશે છે. રાજા અને સાળંગરાવ
તથા રાજા અને શકુંતલા વચ્ચેના ઉત્તેજનાપૂર્ણ સંવાદો ટૂંકા છતાં ચોટદાર છે. શકુંતલા જ્યારે રાજાને એમના પ્રણય અને પરિણયની ખાતરી કરાવવા મથે છે, ત્યારે રાજા કોયલની જેમ સ્ત્રીઓ ચાલાક હોય છે એમ કહીને સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન કરે છે. અને ત્યારે શકુંતલાનો જે પુણ્ય પ્રકોપ છે એ પ્રગટી ઉઠે છે અને શકુંતલા રાજાને સંભળાવી દે છે કે અનાર્ય આત્મનો હૃદય અનુમાનેન પશ્યસી કૈદાનીમ મન્યો. અહીંયા મહાભારતની મૂળ કથામાં એટલે કે શકુંતલોપાખ્યાનમાં નિરૂપાયેલો જે પ્રત્યાખ્યાનનો પ્રસંગ છે એ અને શકુંતલા પ્રત્યાખ્યાન પ્રસંગની તુલના કરીએ તો મહાકવિ કાલિદાસનું વસ્તુગ્રથન કૌશલ્ય, ઊંડી નાટ્યસૂઝ અને એના ચરિત્ર ચિત્રણની વિશેષતાઓનો ખ્યાલ આપણને આવે છે. મૂળ કથામાં રાજા શકુંતલાને ઓળખતો હોવા છતાં એને ઓળખવાનો ઇનકાર કરે છે, કારણ કે એને ડર છે કે જો તે શકુંતલાનો સહસા સ્વીકાર કરી લેશે તો લોકો એની નિંદા કરશે. અને આથી જ્યાં સુધી આકાશવાણી દ્વારા એ શકુંતલાને પરણ્યો છે એવી જાહેરાત થતી નથી ત્યાં સુધી એને ઓળખવાનો ઇનકાર કરે છે. પણ આમ કરવાથી દુષ્યંતના પાત્રનું જે ગૌરવ છે એ હણાય છે. રાજા ત્યાં આપમતલબી કે સ્વાર્થી હોય એવું દેખાય છે. પોતાની સલામતી ખાતર એ શકુંતલાને માટે વિમાસણભરી પરિસ્થિતિનું સર્જન થવા દે છે. આથી આપણને મહાભારતના શકુંતલોપાખ્યાનના દુષ્યંત માટે સહાનુભૂતિ થતી નથી. એટલું જ નહીં, પરંતુ આપણા મનમાં એના માટે કંઈક અણગમો પણ ઊભો થાય છે. જ્યારે અભિજ્ઞાન શાકુંતલમાં રાજા શકુંતલાને સ્વીકારતો નથી, ક્યારેક એની મજાક કરે છે અને છતાં એનું વલણ વાચકોને ક્યાંય ખૂંચતું નથી, કારણ કે તે શાપની અસર નીચે આ પ્રમાણે કરે છે એ બધા જ જાણે છે. એના વ્યવહારમાં એક પ્રકારની ધર્મજ્ઞતા પણ છે. સાળંગરાવ આક્રમક બનીને ઉશ્કેરણીજનક વાતો કહે છે ત્યારે પણ એટલે કે રાજા પોતાનો મિજાજ ગુમાવતો નથી. આપણે અહીંયા એક બાબત એ નોંધવી રહી કે પરંપરાગત રીતે અભિજ્ઞાન શાકુંતલનો ચોથો અંક શ્રેષ્ઠ મનાયો છે, પરંતુ આધુનિક રસ, રુચિ અને વિવેચનના માપદંડોથી વિદ્વાનોએ પાંચમા અંકને સર્વશ્રેષ્ઠ ગણ્યો છે. તત્રાપી પંચો અંક એવું કહેવાયું છે. શાકુંતલ ચતુર્થો અંક સર્વોત્કૃષ્ટ ઇતિ પ્રથા ન સર્વે સંમતા યસ્માત પંચમો અસ્તિ તતો અધિક એમ કહીને પાંચમા અંકની ઉત્કૃષ્ટતા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્નો થયા છે. નાટ્ય તત્વો અને નાટ્ય ક્ષમતાની દ્રષ્ટિએ વિચારીએ તો પાંચમો અંક સાચે જ એક ઉત્તમ અંક ગણાવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે એમ છે. મહાકવિ કાલિદાસના નાટ્ય કૌશલ્યની બધી જ ખૂબીઓનું આ અંકમાં આપણને સુભગ દર્શન થાય છે. અભિજ્ઞાન શાકુંતલના આ પાંચમા અંકમાં સીધો કાર્યવેગ છે, એટલે એમાં ક્ષણે ક્ષણે રસ પરિવર્તન થયા કરે છે. શરૂઆતમાં હંસપદિકાના ગીતમાં વિપ્રલમ શૃંગાર સૂચવાય છે. રાજાની પ્રશંસા કરતા વૈતાલિકો અને રાજાની કર્તવ્ય ભાવના એ શાંતરસનું સૂચન કરે છે. સાળંગરાવના વચનોમાં રૌદ્ર રસની ઝલક જોવા મળે છે. અને શકુંતલાનું રુદન અને અસહાયતા કરુણ રસને વ્યંજિત કરે છે. તો અંકને અંતે અદ્ભુત રસની પણ પુષ્ટિ થઈ છે. અને એક રસમાંથી બીજા રસમાં સરી જવાની કવિની જે કુશળતા છે એ એટલી બધી સ્વાભાવિક છે કે પ્રેક્ષકને કે શ્રોતાને કોઈ પણ જગ્યાએ કૃત્રિમતાનો અનુભવ થતો નથી.
આ અંકમાં વાતાવરણ અને વિચારસરણી વચ્ચેનો વિસંવાદ એક વિશિષ્ટ પ્રકારનો સંઘર્ષ જન્માવે છે. જ્યારે નગર જીવનનો કોલાહલ, કૃત્રિમતા અને કૈતવ છે, ઋષિકુમારોને આ વાતાવરણ આગમાં સપડાયેલા ઘર જેવું લાગે છે એ બાબત સૂચક છે. રાજા અને ઋષિકુમારોની જે વિચારસરણી છે એમાં પણ વિસંવાદ છે. શકુંતલાને એના કોડભર્યા મનોરથ અને રાજાના આગ જેવા વચનોના સંવાદમાં અટવાવું પડે છે અને પ્રયત્ન કરવા છતાં પોતે શકુંતલાને પરણ્યાનું યાદ આવતું નથી, તો સાથે સાથે શકુંતલાનો નિર્વ્યાજ ગુસ્સો એના પ્રેમની ઊંડે ઊંડે પણ પ્રતીતિ કરાવે છે. અને આને પરિણામે રાજાનું હૃદય પણ એ બાબતને કબૂલ કરે છે કે બલવત્તુ દુયમાનમ, ખૂબ જ પીડા અનુભવે છે. આમ 5મો અંક એક સર્વાંગ સંપૂર્ણ અંક છે. જો કે કવિ 5મા અંક આગળ અટકી ગયા નથી, કારણ કે કવિ એ માત્ર કારુણ્યને જ જીવન ગણતા નથી. આ અંકમાં સ્વર્ગચ્યુતિ થઈ છે, પણ અહીં નાટક સમાપ્ત થતું નથી. જો કોઈ પાશ્ચાત્ય નાટ્યકાર હોત તો શ્રી ટાગોરે કહ્યું છે એમ અહીં નાટકને પૂર્ણ કરી દીધું હોત. પરંતુ કાલિદાસનું જીવન દર્શન મંગલમય છે અને તેથી પોતાના ભવ્ય જીવન દર્શનને પ્રગટ કરવા આ પછી પણ એમણે 2 અંકો લખીને પ્રણયીઓના પુનર્મિલન દ્વારા ફરી સાત્વિક સ્વર્ગનું અવતરણ કરાવ્યું છે. અસ્તુ.